તો જય માતાજી, જય બાબા રામદેવ મિત્રો. અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો લીલા લેર જ હોય ને. મિત્રો વાગી ગયા છે સવારના 8:30 થઈ છે. કારણ કે આ ઘડિયાળ તો તમને બતાવવું પડે બંધ થઈ ગઈ એટલે એમાં કાંઈ નક્કી નથી થાય એવું. પાવર ચડાયો પણ તોય બંધ થઈ જાય, કાંઈક ખોટકાઈ જાય છે. એટલો તડકો થઈ ગયો છે. અને આજે આપણે ક્યાંય ગામ કંઈ જવાનું નથી. જોકે જવાનું હતું પણ નથી જવું આજે. આજ નથી, કંઈક કામ કરી લે પછી કાલાપોરા પછી જઈશું પાછા. એટલે ગામત્રા તો હમણાં ખૂટે એવું નથી, કારણ કે લગ્ન ગાળો હાલે ને ક્યાંક ને ક્યાંક જવાનું થાય જ. આજે એક ઠેકાણે જાનમાં જવાનું હતું પણ કીધું આજ નથી જવું, કાલે માંડવું છે ને અહીંયા તો જઈ આવશું. બાજો ઠામડા ડકવા માંડ્યા છે અને એની પા 17 ફેરે છે. માખણે ઉતાર લીધી ઉનાળાના ને ઉતારમાં સાઈઝ ફેરી પછી નો તડકો થાય સાઈસી હારી ન થાય. જો એને બાંધતો હે રખડો થઈ ગયો હે એટલે એને હે ને અત્યારમાં બાંધી જ દેવા. આખો દેરખો જ બાંધો જ રાખવો હે, કારણ કે બાંધો રાખીને તો કાંઈક સુધરે. રખડું હાવ થઈ ગયો હે, ઉકારા કરે કરે હે છોટવા હારું કે ના કાંઈ નથી લઈ જાવ. આજ છોટો જ નથી કરો. હે ને અમારે આ ગલું છે ને બગડતું જાય છે, બગડતું જાય. ઘણા કે ગલું ને ન બંધાય પણ ગલું લખણ ખોટું છે ને બાંધવું પડે એમ છે. લે યા વલ્પા બધા એવું કરે. હા ને જાય ને બધું ભાંગે પાછા એવું એટલે ધ્યાન રાખવું પડે. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે જો ઘઉં વાટવા દાંતડા લઈને. કારણ કે ઘઉં તો અમે જાજા પગ રાતે જ વાટી, તમને ખબર જ છે વિડીયો અમારા જોતા હોય ને. બાકી આવું આડું પડેલું હોય ને એ અત્યારે વાટ લેવાનું, કારણ કે આ રાતે હરખું ન આવે ને. કોઈ તરહ પથ્થારો કરી વર્યો છે આ, કોઈ તરહ આખો કેરો ખાલી જેવા તે કોક ડુંડી ઊભી, બાકી બધું હાવ પથ્થારો. એટલે એ વાટ નાખી. ઓલા શેડે આડા 2 કેરા હે ને એમાં તો આડા જ નથી પણ તોય કીધું વાટ નાખી. તો રાતે એટલા ઓછા પછી આ 10 કેરા જ રહીએ ને, 10 જણા હોય એટલે 1-2 દાણ પોગાડ એટલે પતી રહીએ. એટલે કીધું અત્યારમાં હે ને ઘઉં વાટવાનું કરી દે ચાલુ. હાલો કમ્પ્લેટ પણ આમાં હરારો ભાંગી ગયો છે ને કર કાકડી લાગે. હેન્ડલ તમે મારી દેશો ને મશીન વગર અત્યારે હેન્ડલ નું કાકડીઓ થાય, વાતું થાય. હવે મશીન અત્યારે છે ને દેખાય છે નકર એમ કે આ મશીન આને કહેવાય. મોટી ખીલના હોય મશીન અત્યારે વાતું મશીન. પેલા મશીન હતા એમાં કાકડી કરવી પડે. અત્યારે સવારમાં ઉપડે નહીં ને એટલે ડીઝલ હોય બરાબર. ડીઝલ વાળે એક હરિયો હોય એમાં ગાભો વેટેલ હોય ને ડીઝલ વાળે કરી એ કાકડી હરગાવે. કાકડી હરગાવીને આમ નાકોરે રાખે એક બાજુ. એમાં 2 નાકોર આવે એન્જિનમાં, ખબર હે ને. તો અહીંયા રાખીને પછી હેન્ડલ મારે. એટલે કહેવત એક જાતની કઈ કાકડી મારે હેન્ડલ. એટલે એમ કે તાત્કાલિક કામ ગમે કામ ઉપાડવું હોય ને ત્યારે એ કહેવત કઈ કાકડી મારે હેન્ડલ. રોપાની કૂવો હતો ને આપણે મશીન ઉપાડેલું હેન્ડલ ફાટ દે ઓલું. હવે તો આખું મશીન ઉપાડ લેતી. હા આ મતે હવે જાને ખોટી મશીન ચાલુ કરવું એમ નથી કેતી ને કે મશીન ચાલુ કરવાનું કે હાલો મશીન ઉપાડવું એમ કેતા હતા. આવા નથી પેલા બોલતા આવડતું, ચાલુ કોઈ બોલતા જ નતું આવડતું. કોક મળે મશીન ચાલુ કરવા ઉપાડવા એ ઉપડે ડોહું. આલ બાજુ આમ સાઈડ માં ઉભું રહેવું પડે. ઓલું હેન્ડલ છે ને ઓલું કાંક પડખે ઓલી કાકડી જેવું હોય ને આમ ફટ પાડ દેવાનું થાય. કયા નો પાડે ને તો હેન્ડલ નો નીકળે એમ. એમ થાય અહીંયા એક હાથ રાખવાનો ને એક હેન્ડલ હાથ રાખવાનો. એ ગયા ગયા આમ એમ થાય કે ધુવાડા કાઢી ગયો ઉપડી જાય છે એટલે હેન્ડલ કાઢીને પછી તરત આમ પાડ દેવાનું સાપ આવે. અમારે આ કુંવર રહ્યો ને ત્યાં એન્જિન હતું બરાબર. તો હું ચાલુ કરતો ને ક્યારેક તો મુહૂર્તમાં આવડતું નહીં ને હેન્ડલ કાઢતા. હેન્ડલ લઈ જાય ને મશીન મંડે બહુ જ. પછી ત્યાં રહેવાય ને ત્યાં રહે તો આવે તો માર નાખે એટલું લાગે. એટલે પછી ધીમે ધીમે આમ હે ને બંધ કરીને બીતા પછી હેન્ડલ કાઢી એવું થતું હતું. હાલો વાતું નહીં ખૂટે. હા કરી દે ચાલુ. હા કૂતરા ના કરતો આમ તો જો અમારે ગભરું પહેરો હોય એટલે તેને બાંધી દીધો.
એ આવું જ કરે બધું કામકાજ, ભાંગી નાખે બધું. હા, પથ્થારો કરી નાખ્યો. વાઢવું કેમ? આ જેમ તેમ કરીને ભેરું કરે એવું છે. બાકી હા, આ આડો કેરો રે ને બગાડી જ નાખે એમ. થોડુંક આડો પીડ્યો ને પછી વાઢી કારણે નહીં કેવું. આ વાટ લઈને તો આમાં ભાંગે. હા, એટલે નો આ પછી પિંજરા એમ થઈ માંજો ભલે એક કેરો હોરો ભલે હાથનો બગડે. હાટું પછી રેવા દેવું પડે. હવે આટલું હે ને વાટી લે. 10:30 વાગી જાય ને આપણે મેકઅપ બેકઅપ કરીને કમ્પ્લીટ થઈ ગયા. જો એને મેકઅપ કર્યો, જો બતાવું કેવો મેકઅપ કર્યો. મારે તો નથી વાયરો નથી ત્યાં ઓલું પઠિયા કારખાનું હે ને ભૂકી ધરે ને ભૂકી ઉડી ને 2-3 આડિયામાં બહુ બધા મૂઢે આમ સમજો તમે. અમે ઘઉં વાઢી છે ને, ઘઉં ઓલા છેડે કારખાનું એનો ભૂકી ઉડે ને એ ઘઉંમાં ચોટેલી એટલે વાઢી એટલે જો મેકઅપ કર્યો હોય ને એવા ભરે રહી. આ બધી બીજી ભાતનું હોય છે, તમને વિડીયોમાં બતાડાય નહીં પણ આ તો તમે કીશે કેતા ને એટલે અમે એમ થાય કે લાવો બતાવી દઈએ એટલે પોઝિશનની ખબર પડે ને. એટલે ઓઇલપા 2 કેરા આડા વાટ્યા અને 1 કેરો જાહેર પડકે હોરો વાટ્યો એટલે જાહેર આમ નમી જેલી હોય ને નડે નહીં રાતે વાઢવામાં. અને 1 કેરો અહીં આડો વાટ્યો અને બીજા બધા વાટવાના છે રાતે. કહું રાતે વાટશે તો લગભગ બીજા વિડીયોમાં આવશે પણ ત્યારે જાજા જણા થઈશું એટલે 10-12 જણા થઈ ગયું રાતે વાટ નાખશું. બાકી થોડાક ઓછા આડા રહ્યા નડે નહીં, ઓછા કીધ કાંઈક કરી એટલે દીના વેઢવાની ગણતરી હતી. ઓલા 2 આડા કેરા વાટ લઈને આ ઉભો ની ગણતરી હતી પણ સીધા ભાઈ કે હાલો ને એક ઉભો કેરો લઈ લેતો કે જાહેર પટકે જ લઈ લે મજા આવે વાટવાનું હાંડી બુંડા આ છોકરા હું એ રિક્ષા ન થાય ભણવા ન જવાનું આ છોડી ઈને ઘઉં વાટવાનું કહી દો એટલે સાંજે દેવા હાલો નાસ્તો કરવા અહીં જવાનું હો. અરે વાઢવા આવે લઈને નાસ્તો કરાવે કડીક વાઢવા આવજો કહું તો દાદા જરા શિખંડ ને પૂરી ને એવું બધું બનાવવાનું હે હાલશે ને એવું હું નાસ્તો લાવી ગેત ખરી નાસ્તાનું કહી દેતા દાદા એટલે અત્યારે વાકાણ જાય લેતા આવે. શું લાવું તને શું ભાવે? જાંબુ કહી દે. જાંબુ રાતે નો ભાવે ને ચિકન. બીજું શું ભાવે? કે કાઈ કાલ બોલ ને હાલ ને લેને એટલે પછી પૂરી હાલશે કે રોટલી આઈ રે બજાર રોટલો મરસું પૂરી ચિકન મરસું રોટલો એમ નો હાલે કે ખાંડેલું મરસું અને રોટલો કરી નાખું બાજરાનો. ગાંઠિયા મોરા અને એક સેવ અને એક સવાણું બીજું એક મીઠું સવાણું છે. માથું સારું વેરું કોને વરા દીધું? મને વરા દીધું ને અને બીજું કઈક લેતા હે વાહ. કાલે જઈતી દેવાનસી શું ખાધું ને જમવા? ચિકન હતું. એ કાલ નતું ચિકન હું આવ્યો તો પરમદી નતું પરમદી હતું તો દાદા હંદા જતો ત્યારે ચિકન તાર શું હતું? રોટલી હતી, છાશ હતી, પછી દૂધી પોટી હતી, હા સાચી વાત ચોકલેટ જેવી દહીં જેવી ચોકલેટ હતી, બટેકાનું ચાક હતું. વાહ ખાવાનું તો મોટું હું દેવાંશી આજે જાનમાં જવા નતા પણ વળી ગયા નહીં. ચાલો હવે આ બધું મેકઅપ ધોઈ વારી અને હવે બદલાય. મિત્રો વાગી ગયા 2 અને આવડા નિશાળીને લઈને અને ઘરે પહોંચી ગયો અને 2 વાગ્યા એટલે ભૂખ એવી લાગે. ક્યારેક તો બપોરા કરીને જાવ લેવા પણ આજ તો બપોરા કરાવવા વગર લેવાય ગયો તો આજ વહેલા આવી આવ્યા. આજ તો મોહન નિશાળ બહાર નીકળ્યો પેપર દઈને પેલા હું અહીંયા ઊભો હતો નકર એ ઊભો હોય. હા હું ના ઊભો હોય વહેલા આવી આવ્યા. શેનું પેપર દીધું? અંગ્રેજીનું. જો હે ને રગવાનું શાક કર્યું છે. રગવાનું શાક ખાવાનું એટલે કંટાળો આવે. ઓલા હોય ને સોડિયા સોઈ કાઢવાના. મીઠું કેવું લાગે? મીઠું લાગે પણ તરે રહી આમ તરે રહી ખાયતા વગેરે સોડિયા કાઢી ખાતો કેમ ખવાય? જો રગવાનું શાક આમ ખવાય બે સૌ પડે પછી નાખી દેવાના.
વાટકો એક લઈ લે બાઈક ઓલી મોન ઊભો થઈને ખાલી લઈ લે ને સારી લેતા જા જાય ખાલી નાખજે બાટકો અહીંયા એટલે હરક વન શાક ખાવા બેન થોડુંક આવું મીઠું લાગે શેનો લોટ નાખી બાટકો નો કર્યું લેવાય પણ લપ એવી વધે ને કે આખું કામ સુઈ નાખ અંદર થઈને બે લેતો હાલો તમારે પણ બપોરા કરવાય ને તો આવી જાવ બપોરા કરવા તો હાંજે ના વાગી ગયા 4:30 અને હવે આપણે વ્લોગ જો પાછો ઉતાર્યો બાકી બપોરે જ પછી વયા ગયા તા ઘડીક આંબે આપણે અહીંયા વહી જાય ને રોજ એટલે ઘડીક અહીંયા સુઈ જાય બાકી અહીંયા ઘરે તો ઊંઘ બૂંઘ આવે નહીં કારણ કે પતરા તપી ગયા હોય એટલે રહ્યા ને નકરો આવે લૂ એવું બધું છે ને હવે મારા પપ્પા રહ્યા ને એ ગયા હે નાસ્તો લેવા કારણ કે સાંજે આપણે ઘઉં વાઢવાના આપણા ઘઉં એટલે વઢાઈ જાય પછી સાંજે પછી બધા નાસ્તો કરશે એટલે લેવા ગયા છે સિંધોભાઈ ને મારા પપ્પા બે ને દેવાંશી અમારે વી જો કા આવીશ ને સાંજે નાસ્તો કરવા હે મારા દેવાંશી બોલશે નહીં હાલો હવે બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે ને મળી એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો.